નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ મારી યુટ્યુબ ચેનલ એમડી એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેક્ચર નંબર 11માં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. લેક્ચર નંબર 11ની અંદર આપણે અચળ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર કરતા શીખવાના છીએ. તો રકમ તમારી સમક્ષ છે. રકમ છે વર્ષ 2007-8 ને આધારે ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે મુજબ છે, તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. હવે ખબર કેમ પડી કે અચળનું પરંપરિતમાં? મિત્રો, એક તો અહીંયા તમને એમ કહી દીધું છે કે પરંપરિત આધારે સૂચકાંક શોધો, અને અહીંયા કોઈ એક આપેલો છે. ટોટલ સૂચકાંક જ બે, અચળ અને પરંપરિત. હવે અહીંયા તમને અચળ આધારે આ પરંપરિતે શોધવાનું કીધું છે, તો એનો મતલબ એવો કે આ હશે અચળ આધારે સૂચકાંક. અચળ આપેલો છે, આપણે એનું પરંપરિતમાં ફેરવવાનું છે. તો હું અત્યારે રકમ લખી રહ્યો છું, તમે વિદ્યાર્થી મિત્રો જરાક ધ્યાનથી જોઈ લો. ઉદાહરણ 9 છે ચોપડીનું. વર્ષ અલગ અલગ આપેલા છે. અહીંયા વર્ષ 2008, 9, 2009-10, 2010-11, 2011-12, 2012-13, 2013-14, 2014-15, 2015-16. અહીંયા સૂચકાંક આપેલો છે. સૂચકાંક છે 126, 130.8, 143.3, 156.1, 167.6, 177.6, 181.2, 177.2. આપણે અચળ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર કરવાનું છે. તો સૂત્ર હું મૂકીશ અહીંયા પરંપરિતનું. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચળ આધારે સૂચકાંક, ટૂંકમાં લખ્યું છે અચળ આધારે સૂચકાંક, છેદમાં અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો આ બધા અચળ આધારે સૂચકાંક છે. અચળ આધારે સૂચકાંક છે, આપણે એને પરંપરિતમાં ફેરવવાના છે. તો ચાલુ વર્ષનો અચળ આધાર 126, અગાઉના વર્ષનો અચળ નથી આપ્યો 126, ગુણ્યા 100, એટલે પહેલી ગણતરીમાં 100 જવાબ જ આવશે. ત્યાર પછી ચાલુ વર્ષનો અચળ આધારે 130.8, અગાઉના વર્ષનો અચળ છે 126, ગુણ્યા 100, 130.8 ભાગ્યા 126 ગુણ્યા 100, 103.81. ચાલુ વર્ષનો 143.3, અગાઉના વર્ષનો 130.8 ગુણ્યા 100, 143.3 ભાગ્યા 130.8 ગુણ્યા 100, 109.56. 156 ચાલુ વર્ષનો 156.1, અગાઉનો 143.3 ગુણ્યા 100, 156.1 ભાગ્યા 143.3 ગુણ્યા 100, 108.93. 167.6 ચાલુ વર્ષ, અગાઉનો 156.1 ગુણ્યા 100, 167.6 ભાગ્યા 156.1 ગુણ્યા 100, 107.36. ચાલુ વર્ષનો 177.6,
અગાઉના વર્ષનો 167.6 ગુણ્યા 100 177.6 177.6 ભાગ્યા 167.6 ગુણ્યા 100 105.97 ચાલુ વર્ષનો 181.2 અગાઉના વર્ષનો 177.6 ગુણ્યા 100 181.2 ભાગ્યા 177.6 ગુણ્યા 100 102.03 ચાલુ વર્ષનો 177.2 અગાઉના વર્ષનો 181.2 ગુણ્યા 100 177.2 ભાગ્યા 181.2 ગુણ્યા 100 97.79 મિત્રો આ હતું અચળ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર. હવે આપણે ઊંધું કરીશું. પરંપરિતનું અચળમાં રૂપાંતર થાય એવો એક દાખલો આપણે જોઈશું. તે પહેલા ફરી એક વખત યાદ કરાવી દઉં કે આ હતું અચળનું પરંપરિતમાં, અને હવે આપણે ઊંધી ગણતરી કરવાના છીએ પરંપરિતનું અચળમાં. તો પરંપરિત અચળમાંથી પરંપરિતમાં ફેરવવા માટે સેમ પરંપરિતની જ રીત આવશે, એમાં કોઈ ફરક પડશે નહીં. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોઈ લે, અને જવાબ આ રીતે જ ગણતરી કરવાની છે. તો થોડીક વાર રકમ માટે હું પોઝ કરી દઉં છું. તો આપણે પરંપરિતનું અચળમાં શોધતા શીખીએ. ઉદાહરણ નંબર 10 છે, અને ઉદાહરણ નંબર 10 ની રકમ ખાસ ધ્યાનથી વાંચી લો. 2008-9 થી 2015-16 2008-9 થી 15-16 અચળ આધારે સૂચકાંક ગણો. તો આ છે ને એ પરંપરિત આધારે આપેલ છે, અચળમાં આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ હું રકમ લખી લઉં છું અહીંયા. વર્ષ 8-9 થી 15-16 સુધી 2008-9 9-10 10-11 11-12 12-13 13-14 14-15 અને લાસ્ટ 15-16 છે. 2015-16 પછી અહીંયા જે સૂચકાંક આપેલો છે ને એ પરંપરિત છે. પરંપરિતના આંકડા આપેલા છે 134.8, પછી 115.28, પછી 115.57, 107.29, 109.91, 112.80, 106.24, 102.48. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પરંપરિત આધારે સૂચકાંક આપેલ છે, અને આપણે શોધવાનું છે અચળ આધારે. તો હું અહીંથી અચળ આધારે સૂચકાંક મૂકું છું. સૂત્ર અચળ આધારે સૂચકાંક સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક છેદમાં 100.
હવે ચાલુ વર્ષનો પરંપરિત છે ને 134.8, આની અગાઉના વર્ષનો અચળ તો આપણે શોધીએ છીએ, એટલે પહેલું સ્ટેપ જ્યારે ગણતા હોઈએ ત્યારે આ કિંમત આપણે 100 લઈ લેવાની, કારણ કે અગાઉના વર્ષનો અચળ આપણી પાસે હોય જ નહીં, અને છેદમાં 100 એટલે પહેલો જવાબ 134.8. આ પરંપરિતનો આંકડો હતો, આ અચળનો આવ્યો, આપણે અચળ ગણીએ છીએ. હવે ચાલુ વર્ષનો પરંપરિત 115.28 ગુણ્યા અગાઉના વર્ષનો અચળ, અગાઉનું વર્ષ 2008-9, એનો અચળ છે 134.8. મતલબ આગળનો જે જવાબ આવ્યો હોય તે અહીંયા લેવાનો. ચાલો, ત્યાર પછી ચાલુ વર્ષનો અચળ 115.57 ગુણ્યા અગાઉના વર્ષનો અચળ, આનો જે જવાબ આવે ને ત્યાં મૂકવાનો, એટલે પહેલા જવાબ ગણવો પડશે. 115.28 ગુણ્યા 134.8 ભાગ્યા 100, 155.39 એટલે 40, પાછળ સાતડો છે એટલે 40. ચાલો, એ અહીંયા મૂકીએ. 155.40 ગુણ્યા 115.7 ભાગ્યા 100 એટલે 179.79. ચાલુ વર્ષનો પરંપરિત 107.29, અગાઉના વર્ષનો અચળ 179.79 છેદમાં 100, 107.29 ગુણ્યા 179.79 ભાગ્યા 100, 192.90. ચાલો, 109.91 ગુણ્યા 192.90 છેદમાં 100, 109.91 ગુણ્યા 192.90 ભાગ્યા 100, 212.02. ચાલુ વર્ષનો 112.80, અગાઉના વર્ષનો 212.02 છેદમાં 100 ગુણ્યા 112.80 એટલે જવાબ આવશે 239.16. ચાલો, 106.24 ગુણ્યા 239.16 છેદમાં 100, 106.24, 254.08, 102.48 ગુણ્યા 254.08 છેદમાં 100, 260.38. આ હતું પરંપરિતનું અચળમાં રૂપાંતર, અને આ હતું અચળનું પરંપરિતમાં રૂપાંતર. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સૂત્ર લખાવ્યા હતા ત્યારે બધા સૂત્ર ક્રમ પ્રમાણે જ હતા, એટલે સૂત્ર નંબર 3 અને સૂત્ર નંબર 4 હતા ને એ આ રીત હતી. સૂત્ર નંબર 3 અને સૂત્ર નંબર 4. હવે આ બંને રીતની અંદર ફરક ખાલી એટલો છે કે આની અંદર તમને સૂચકાંક આપી દેવામાં આવે. અગાઉના જે દાખલા હતા ને એની અંદર ચલ રાશિ આપવામાં આવતી હતી, એટલે ચલ રાશિ આપવામાં આવે તો સૂત્રની અંદર સૂચકાંક શબ્દનો ઉલ્લેખ ન થાય, ત્યાં ચલની કિંમત એવું લખવામાં આવે. ચાલુ વર્ષનો અચળ આધારે, અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક, અહીંયા ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક, અને અચળ આધારે સૂચકાંક જ્યારે શોધો ત્યારે છેદમાં 100 આવશે. આવું યાદ રાખીને આગળ ગણતરી કરવી. અને આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે પરંપરિતનું અચળમાં અને અચળનું પરંપરિતમાં રૂપાંતર કરતા શીખ્યા. હવે નેક્સ્ટ ટાઈમ કંઈક નવી રીત આપણે ભણીશું. તો આજના લેક્ચરમાં બસ એટલું જ વિદ્યાર્થી મિત્રો. મિલતે છોટે સે બ્રેક કે બાદ. હા, ખાસ તમે ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જોતા રહેજો,
કારણ કે ઓનલાઈન શિક્ષણમાં તો જેટલું શક્ય એટલી અમે કોશિશ કરીએ છીએ તમારી સુધી પહોંચવા માટે, પરંતુ તમે કેટલું કેચઅપ કરી શકો છો એ તમારા ઉપર ડિપેન્ડ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ નાનકડા એવા વિરામ પછી. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે. આભાર.